દાખલો છે ગિફ્ટ કહી શકાય એવા દાખલાને કે એક સ્ટેપમાં થઈ શકશે તમને જો થિયરી ખબર હશે, નહીતર છેડવાનો નહીં. તો I બરાબર 1 સિગ્મા xi માઇનસ n, I બરાબર 1 xi માઇનસ a સ્ક્વેર બરાબર na. તો આ અવલોકનોનું પ્રમાણિત વિચલન કેટલું થાય? જો બંને સરખા છે અને પ્રમાણિત વિચલન એ આધારિત નથી, કોઈ બિંદુ આધારિત, તો સ્ટાન્ડર્ડ ડેવિએશન તમે આ રીતે લખી શકો. વિચલનનું સૂત્ર આવું હતું, સિગ્મા xi માઇનસ a સ્ક્વેર બાય n માઇનસ સિગ્મા xi ની જગ્યાએ xi માઇનસ a બાય n હોલ સ્ક્વેર. કેમ કે મૂળ સૂત્ર સિગ્મા xi હતું, પણ દરેક અવલોકનમાંથી કંઈક બાદ કરીએ તો પ્રમાણિત વિચલન કંઈ ફરતું નથી. આ સૂત્ર વાપરવાનું બહુ સ્ટાન્ડર્ડ છે. બધી વેલ્યુ આપેલી છે, કંઈ બહુ જાજુ કરવાનું નથી. xi માઇનસ a હોલ સ્ક્વેર છે na બાય n. સિગ્મા xi માઇનસ a કેટલા છે? n બાય n હોલ સ્ક્વેર. કેટલા આવે જ્યાં a માઇનસ 1. પણ આ વિચરણ મળ્યું એટલે ખાસ ધ્યાન રાખજો, a માઇનસ 1 જવાબ નથી, માટે પ્રમાણિત વિચલતાનું પોઝિટિવ સ્ક્વેર રૂટ a માઇનસ 1. એટલે ખરેખર આવા દાખલા ગિફ્ટ કહી શકાય. 3-4 દાખલા તો મૂકેલે છે, કેમ કે જૂના પેપરના પ્રમાણમાં ઘણા ઈઝી આવે છે. 16મો પ્રશ્ન. 7 અવલોકનોનો મધ્યકાંઠ વિચરણ 16, 5 અવલોકનો 2, 4, 10, 12, 14 હોય તો બાકીના 2 અવલોકનોનો ધન તફાવત. ખૂબ જ ઓર્થોડોક્સ છવાઈ ગયેલો દાખલો છે, 1-2 પેપરમાં આવેલો. તમારી ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકમાં પણ આ ટાઈપની રકમ છે. બહુ સિમ્પલી છે. 2 અવલોકનો ધારો કે બાકીના 2 અવલોકનો કોણ છે? AB. હવે x બાર બરાબર સિગ્મા xi બાય n સૂત્ર પ્રમાણે x બાર કેટલા આપ્યા છે? મધ્યકાંઠ. સિગ્મા xi અવલોકનોનો સરવાળો 2 વત્તા 4 વત્તા 10 વત્તા 12 વત્તા 14. આ 2 ધાર્યા a વત્તા b. અવલોકનો કેટલા હતા? 7. 7 આ બાજુ 8 આવે તો 7 ગુણ્યા 8 56. 2 ને 4 6, 6 ને 10 16 ને 12 28 ને 14 42 વત્તા a વત્તા b. માટે a પ્લસ b કેટલા થશે? 42 માઇનસ 56 થશે, એટલે કે 8 ને 6 14 થાય. સરવાળો કેટલો છે? 14 થશે. બીજું આપ્યું છે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર સ્ક્વેર. તો સિગ્મા xi સ્ક્વેર, સિગ્મા વિચરણ 16, સિગ્મા xi સ્ક્વેર 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144 અને 14 નો વર્ગ 196 વત્તા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં n એટલે કે 7 માઇનસ x બાર સ્ક્વેર. x બાર કેટલા હતા? 8. 8 નો વર્ગ 64. 64 આ બાજુ 16 પ્લસ 64 એટલે 80 ઇન્ટુ 7. 2 પદ ભેગા લખ્યા મેં. પેલા આને આ બાજુ સરવાળામાં લાવે ને પછી ગુણ્યા 7. આવું બધું તો કરવું જ પડશે. તો કેટલા થાય તો જોઈએ. 196 ને 200 ને 300, 444 ને 16 એટલે 60, 460 વત્તા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો 560 બરાબર 460 વત્તા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 100. એક પરથી કિંમત મૂકી દઈએ. એક પરથી b ઇક્વલ ટુ 14 માઇનસ a અને એક્સપેન્શન કરીએ તો a સ્ક્વેર b સ્ક્વેર એટલે 14 માઇનસ a નો વર્ગ, 14 નો વર્ગ 196 માઇનસ 2a પ્લસ a સ્ક્વેર ને 100 આ બાજુ લો તો માઇનસ 100 ઇક્વલ ટુ 0. માટે 2a સ્ક્વેર 28a થશે, આ માઇનસ 28a પ્લસ 96 બે વડે ડિવાઈડ કરી નાખીએ તો a સ્ક્વેર 14 96 એટલે 48
તો 8 ગુણ્યા 6 એટલે 14 થશે. તો a માઇનસ 8 a માઇનસ 6 ઇક્વલ ટુ 0. તો a બરાબર 8 और a બરાબર 6. a બરાબર 8 લઈ લો તો b બરાબર આના પરથી કેટલા થઈ ગયા 6. આના પરથી b કેટલા થશે 8. માટે ધન તફાવત એબ્સોલ્યુટ ડિફરન્સ માંગેલો. ધન તફાવત કેટલો થાય તો 8 માઇનસ 6 કેટલો થશે 2. અને વારંવાર પૂછાતી રકમ છે, એમાં કઈ બોજાજો ડિસ્કસ કરવા જેવું નથી. પ્રશ્ન A1 A2 A3 A11 એ ચડતા ક્રમમાં છે. સોળમો પ્રશ્ન A1 A2 A3 A11 એ ચડતા ક્રમમાં સમાંતર શ્રેણીમાં છે. આ બધા પદોનું વિચરણ 90 આપ્યું છે. તો આનો સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત d કેટલો છે? ચડતા ક્રમમાં છે એનો મતલબ કે d જે લેશું ને પોઝિટિવ આવશે, વધે છે. d નેગેટિવની ટૂંકમાં જે તફાવત છે વધતો જાય છે. પ્લસ ધારો કે કોમન ડિફરન્સ d છે તો શ્રેણી આ રીતે ધારી શકો તમે. શ્રેણીમાં થશે પહેલું પદ a1, બીજું a2 છે એટલે કે a1 પ્લસ d, ત્રીજું a3 એટલે a1 પ્લસ 2d, a11 છે તો a1 પ્લસ 10d. હવે જે મેઇન ખેલ શરૂ થાય છે અહીંથી. હવે એવું આપેલું છે કે આનો વિચરણ કેટલું છે 90. વિચરણ માટે એક સામાન્ય ગુણધર્મ છે કે દરેક ઘટકમાં કોઈ પદ ઉમેરો કે બાદ કરો, વિચરણમાં કંઈ ફેર પડે નહીં. અને ખાસ યાદ રાખજો JEE નો સૌથી વધારે અગત્યનો કન્સેપ્ટ, આની આધારિત જ પ્રશ્નો વારંવાર પૂછાય છે. આ કન્સેપ્ટ કે પ્રમાણિત વિચલન અથવા વિચરણ એમાં ફક્ત ગુણાકાર ભાગાકારનો ડિફરન્સ થાય, એ પણ પોઝિટિવ ટર્મમાં થાય. -3 વડે ગુણ્યો તો વિચરણ પ્રમાણિત વિચલનને +3 વડે ગુણવું પડે. સરવાળા બાદબાકીનો કંઈ થાય નહીં. એટલે દરેક પદમાંથી ધારો કે કોઈ સરખું પદ બાદ કરીશ તો વિચરણ તો સરખો નહીં. અને હું બાદ કરું છું a1 દરેકમાંથી. તો દરેકમાંથી a1 બાદ કરીએ તો જે વત્તા પદ કોણ થશે તો 0d 2d અપ ટુ 10d નું વિચરણ કેટલું છે 90. આનું આ વિચરણ છે. હવે તો આખે સમજ d માં આવી ગયો. સૌથી વધારે જે કન્સેપ્ટ આ હતો. a1 લેશે તો બહુ કોમ્પ્લિકેટેડ થાય. હવે વિચરણનું સૂત્ર આપણે ખબર છે કે સિગ્મા xi² by n માઇનસ સિગ્મા xi by n હોલ સ્ક્વેર આવું થાય. તો દરેક ઘટકનો સરવાળો વર્ગ કરીને સરવાળો ભાગ્યા n, તો આ પહેલું પદ થશે 0 પ્લસ d² 2d² અપ ટુ 10d² બાય n એટલે 10 નથી પણ કેટલા પદ છે 11 પદ છે. માઇનસ જે મધ્યક આવશે તે દરેક પદનો સરવાળો 0 પ્લસ d પ્લસ 2d અપ ટુ 10d બાય 11 સ્ક્વેર બરાબર કેટલા છે 90. આ જે મેઇન હતું. હવે જો d² અંશમાંથી કોમન લઈ લઉં તો અહીંયા વધે 1², અહીંયા વધે 2² અપ ટુ કેટલા થઈ ગયા 10² છેદમાં 11 માઇનસ અહીંયા પણ d કોમન કાઢી દો તો 1 પ્લસ 2 અપ ટુ 10 બાય 11 હોલ સ્ક્વેર ઇક્વલ ટુ 90. તો ખબર છે સિગ્મા r² નું સૂત્ર. સિગ્મા r² નું સૂત્ર બોલો શું થાય? તો બહુ સિમ્પલ છે. n +1 2n + 1/6. અહીંયા સિગ્મા n નું સૂત્ર વાપરું છું n +1/2. તો n બરાબર 10 છે તો અહીં d² n બરાબર 10 ગુણ્યા n +1 એટલે 11 ગુણ્યા 2n + 1 2 ગુણ્યા 10 21 છેદમાં 6 અને આ 11 તો હતા જ માઇનસ d 1 થી 10 એટલે n +1 એટલે 11/11 હોલ સ્ક્વેર 90. જે ભાગે પડતા ઉડાડી દઈએ 11 આ 3 વડે ભાગું તો 2
7 અને 11 વાર તો 5 ગુણ્યા 7 એટલે 35 ડી સ્ક્વેર. અહીં 2 આવશે n/2 વાળા 11 આ 5 5 ડી નો વર્ગ એટલે 25 ડી સ્ક્વેર બરાબર 90. માટે સાદું રૂપ આપો તો 35 - 25 એટલે 10 ડી સ્ક્વેર બરાબર 90. માટે ડી સ્ક્વેર બરાબર 9. ડી ±3 આવશે પણ આપણે પહેલા જ બાંધી દીધેલા છે કે કેવા ક્રમમાં છે, છોડતા ક્રમમાં. તો ડી કેવો થવો જોઈએ? પોઝિટિવ. નેગેટિવ લેશું તો ઉતરતો ક્રમ થાય. તો અને સામાન્ય તફાવતમાં આન્સર કેટલો આવશે? 0.3. 11મો દાખલો આંકડાશાસ્ત્રનો. સેમ ટુ સેમ આ ત્રીજા પેપરમાં કન્ટિન્યુ દાખલો હોય. 4 સપ્ટેમ્બરની પહેલા 2 શિફ્ટમાં હતો, 5 સપ્ટેમ્બરની પહેલી શિફ્ટમાં. એટલે ચોથું પેપર છે જેમાં એક સરખો દાખલો પૂછાયેલો હોય. અગાઉ પણ વાત કરી કે આંકડાશાસ્ત્ર કન્ફર્મ રકમ છે તો આવે જ છે વારંવાર, અને બહુ ઇઝી લાવે. આ દાખલા વ્યવસ્થિત કરી લેવાના. 3, 5, 7 એ અને બી નો મધ્યક 5 પ્રમાણિત વિચલન 2 છે. તો એ અને બી ખાલી જગ્યા સમીકરણના બીજ થાય. તો સમીકરણ નવું કાંઈ નથી. x બાર જો n બરાબર 5, x બાર 5 સિગ્મા 2. કઈ રીતે થાય ખબર જ છે કે x બાર ઇક્વલ ટુ સિગ્મા xi છેદમાં n. x બાર કેટલા છે? 5. સિગ્મા છે બધા અવલોકનો સરવાળો 3 ને 5 8 ને 5 8 ને 7 15 વત્તા a વત્તા b n બરાબર 5. તો a વત્તા b કેટલા થાય? જવાબ જો 5 ગુણ્યા 5 25 - 15 એટલે 10. બીજનો સરવાળો 10 થાય. ઓપ્શન જોવાનો, જો એક જ ઓપ્શન હોય બીજનો સરવાળો 10 હોય તો આપણે પતી ગયું. અહીંયા બીજનો સરવાળો કેટલો થાય? -2 5 થાય. પેલો નથી. અહીંયા થશે 10 -b/a. અહીંયા પણ 10 આ +10. એક વસ્તુ નક્કી થાય કે જવાબ બી અથવા સી છે. જો એક જ જવાબ હોત કે જેમાં બીજનો સરવાળો 10 થતો હોય તો પૂરું થઈ ગયું. બીજું, સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેરના છેદમાં n માઇનસ x બાર હોલ સ્ક્વેર. પ્રમાણિત વિચલન 2 તો 2 નો વર્ગ 4. વર્ગ કરીને સરવાળો 3 નો વર્ગ 9 વત્તા 5 નો વર્ગ 25 9 વત્તા 25 7 નો વર્ગ 49 વત્તા a સ્ક્વેર વત્તા b સ્ક્વેર છેદમાં n બરાબર કેટલા હતા? 5 માઇનસ મધ્યકનો વર્ગ. મધ્યક કેટલો છે? 5. 5 નો વર્ગ કેટલો થાય? તો 25 રાખીએ. આ 25 આ બાજુ આવી જાય. 25 ને 4 29. 5 પણ સાથે લઈ લો. 2 સ્ટેપ સાથે લખતા ફાવવા જોઈએ હવે તો 25 ને 9 34 ને 49 49 ને 34 3 ને 8 83 થશે. તો 83 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 29 ગુણ્યા 5 145 માઇનસ 83. માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 62. તો એના પરથી એક પરથી b બરાબર 10 - a મૂકતા તો a સ્ક્વેર b સ્ક્વેર 10 નો વર્ગ 100 માઇનસ 20 પ્લસ a સ્ક્વેર 62 આ બાજુ લાગો -62 બરાબર 0. તો 2a સ્ક્વેર પ્લસ 38 2 વડે ભાગી નાખું તો a સ્ક્વેર -10a પ્લસ 19. તો એક બીજ આવી ગયો. આવું કોઈ સમીકરણ હોય તો આપણે જવાબ થઈ ગયો છે, કરવાની જરૂર નથી. a સ્ક્વેર -10a વત્તા 19 આવી ગયો જવાબ. આનું બીજ થશે. a - b તમારે મેળવાય તો મેળવી શકો. આના 19 ના ભાગ પાડીને 10 લાવવાના. લાંબી મેથડ થાય, એની કરતાં સરળ પડશે.
15મો દાખલો સ્ટેટિસ્ટિકનો ટુ ધ પોઈન્ટ. એ જે ઓર્થોડોક્સ દાખલો ગણાય કે વારંવાર પૂછા તો એમાંનો જ એક છે. થોડુંક ફેરફાર કરેલો છે કે 8 અવલોકનોનો મધ્યક 10, વિચરણ 13.5 છે. એમાંથી 6 અવલોકનો આપ્યા છે, 5, 7, 10, 12, 14 ને 15. તો બાકીના 2 અવલોકનોનો ધન તફાવત, એબ્સોલ્યુટ ડિફરન્સ એવું લખેલું હોય, કેટલો થાય? એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. જો એક્ઝેક્ટ 2 અવલોકનો ક્યાં એમાં ગયા ને તો ઓમ ઉલટી રીતે પણ થાય. આમાં ફરજિયાત તમારે 2 મેળવવા પડશે. મેળવ્યા પછી એક સ્ટેપ કરવાનો, એનો ધન તફાવત. ધારો કે 2 અવલોકનો એ ને બી હોય, બાકીના અવલોકનો ધારો કે બાકીના અવલોકનો એ બી છે. આ મેથડ ઓલરેડી આંકડાશાસ્ત્રના ચેપ્ટરમાં 11માં આવે છે અને મારી યુટ્યુબ ચેનલ પણ આખું ચેપ્ટર છે. એમાં થિયરિકલ બધા દાખલા ગણેલા છે ટેક્સના. એના જેના પણ અલગ લેક્ચર છે, જોઈ શકો આંકડાશાસ્ત્ર માટે. તો એવું છે કે n બરાબર 8, x બાર 10 અને સિગ્મા સ્ક્વેર કેટલા છે? વિચરણ છે, ખાસ જોવાનું. વિચરણ આપ્યું છે કે પ્રમાણિત વિચરણ. હવે x બાર ઇક્વલ ટુ સિગ્મા xi બાય n, therefore tan ઇક્વલ ટુ સિગ્મા xi એટલે બધા અવલોકનોનો સરવાળો 5 + 7 + 10, 12, 14, 15 ને બાકીના અવલોકનો કોણ હતા? a વત્તા b. n બરાબર 8. 8 આ બાજુ લઈ લો તો 80. આ કેટલા થાય? a વત્તા b. 5 ને 7 12, 12 ને 10 22, 22 ને 12 34, 34 ને 14 48 ને 15, 48 ને 2 50 ને 63. તો a વત્તા b 80 - 63 એટલે થશે 17. સરવાળો 17 થાય. આપણે તફાવત જોઈએ. સરવાળો માંગ્યો તો મળી જાય, તો તફાવત માટે જોઈએ. તો હજી બીજી મેથડ છે સિગ્મા સ્ક્વેર. તો આ પણ સૂત્ર છે સિગ્મા xi સ્ક્વેર બાય n માઇનસ x બાર હોલ સ્ક્વેર. તો 13.5 સિગ્મા x સ્ક્વેર બધા અવલોકનોનો વર્ગ કરીને સરવાળો સાથે મૂકો. 5 નો વર્ગ 25 વત્તા 7 નો વર્ગ 49 વત્તા 10 નો વર્ગ 100, 12 નો વર્ગ 144, 100 144, 14 196 પ્લસ 225 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છેદમાં 8 માઇનસ x બાર કેટલા છે? 10 નો વર્ગ. માટે 13.5 સામે 10 નો વર્ગ 100 છે, આ બાજુ આવશે તો પ્લસ 100. આ બાજુ સરવાળો કરીએ તો કેલ્ક્યુલેટર એલાઉડ નથી, મૌખિક જ કરવાનો થશે. તો 5 ને 6 11, 11 ને 4 15 ને 9, 15 ને 5 20 ને 9 29 નો નવડો વધે એવી 2, 2 ને 2 4 ને 4 8 ને 4 12, 12 ને 9 21, 21 ને 2 23 નો તગડો વધે એવી 2, 2 ને 1 3 ને 1 4 ને 1 5 ને 2 7 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ના છેદમાં 8.
तो हवे 8 ने आ बाजू लई लो तो 13 ने 100 એટલે 113.5 ગુણ્યા 8 739 પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો 113 ગુણ્યા 8 8 પંચા 40 નું શૂન્ય વધે એવી 4 8 તેરી 24 ને 4 28 નો આંકડો વધે એવી 2 8 એક 8 8 ને 2 10 નું શૂન્ય વધે એવી 1 8 ને 1 એટલે 908 739 પ્લસ a સ્ક્વેર પ્લસ માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર તો 908 739 9 આ 10 18 માંથી 9 જાય તો 9 6 8 એટલે 169 હવે જો બીજું કોઈ માગેલું હોય પણ અહીંયા તો એબ્સોલ્યુટ ડિફરન્સ જ માગેલો છે તો એને બી મેળવવા જ પડશે તમારે તો બે પર એક પરથી 1 implies b equal to 17 minus a આમાં મૂકી દો તો આ થશે a સ્ક્વેર b સ્ક્વેર એટલે આનો વર્ગ 17 નો વર્ગ 289 17 ગુણ્યા 2 34 છે પ્લસ a સ્ક્વેર 169 તો 2a સ્ક્વેર માઇનસ 34 છે 289 માઇનસ 169 9 9 ઉડી ગયા 8 માંથી 6 જાય તો 2 અને 1 120 બે વડે ડિવાઈડ કરી નાખું તો a સ્ક્વેર માઇનસ 17a પ્લસ 60 તો 60 ને એવા ભાગ પડે સરવાળો 17 થાય તો 12 અને 5 તો a માઇનસ 12 a માઇનસ 5 ઇક્વલ ટુ 0 તો a બરાબર 12 a બરાબર 5 a બરાબર 12 કરીશ તો b બરાબર કેટલા થશે 5 અને a બરાબર 5 કરું તો b બરાબર કેટલા થાય 12 કેમ કે એનો સરવાળો 17 હતો માત્ર તફાવત મોટામાંથી નાનો બાદ કરવાનું છે તો 12 માઇનસ 5 7 તો એબ્સોલ્યુટ ડિફરન્સ કેટલો થાય 7 એટલે અહીંયા સુધી આખો દાખલો ગણવો પડે તો દાખલો થાય બીજી રીતે માઇનસમાં લઈને સાદું રૂપ આપો થાય પણ એ લાંબો જ થાય કે તો મેથડ સરળ પડે ચોથો પ્રશ્ન i બરાબર 1 થી 10 એ યાદચ્છિક x ના 10 અવલોકનો ટૂંકમાં એ 10 અવલોકનો છે i બરાબર 1 થી 10 xi માઇનસ p બરાબર 3 છે i બરાબર 1 થી 10 xi માઇનસ p સ્ક્વેર બરાબર 9 p નોટ ઇક્વલ ટુ 0 p બિલોંગ્સ ટુ r એટલે p કોઈ વાસ્તવિક સંખ્યા છે પણ નોન ઝીરો છે તો અવલોકનો માટે પ્રમાણિત વિચલન આંકડાશાસ્ત્રનો એકદમ ટુ ધ પોઈન્ટ પ્રશ્ન અને પરીક્ષા માટે JEE માટે આંકડાશાસ્ત્ર એ તો બોનસ છે સમજી લેવાનું કે દાખલો આવે પૂરેપૂરી શક્યતા ને એકદમ ઈઝી આવે આમાં જાજા ભેગે પ્રમાણિત વિચલન જેવું કંઈ આવતું નથી એટલે આ ચેપ્ટર તો કન્ફર્મલી કરી જ નાખવાનું જ્યારે જે આપણે સ્ટ્રેટેજી વિશે ડિસ્કસ કરશું ત્યારે કહીશું કે એમાં 10 પ્રશ્નો એવા છે ઓલ સિલેબસમાં જનરલી વર્ષોથી પૂછાતા હોય છે ને એકદમ ઈઝી તો એ ચેપ્ટર કન્ફર્મલી કરી નાખો તો તમને 25 માંથી 10 તો કન્ફર્મ આવે કે બીજા જો 5 આવડે 15 થી 20 પ્રશ્ન સુધી પહોંચી શકો તો તમારો PR રેન્ક સારામાં સારો જશે એવરેજ વિદ્યાર્થીને દાખલ કરીને કહું છું એટલે બધા પ્રશ્નો એટેન્ડ કરવાના નથી અને તમારા મનમાં એમ કે બધા એટેન્ડ કરી શકશે થશે નહીં એવા બહુ રેર કેસમાં હોય છે એ ટાર્ગેટની જરૂર નથી એમાં દરેકમાંથી 20 પ્રશ્નો 60 પ્રશ્નો એટેન્ડ કરો તો ગેરેન્ટેડ કહું તો તમારો PR 99 અપ જાય તમને જ્યાં જોતું હોય ત્યાં મળે એટલે સ્ટ્રેટેજી સાથે આગળ જવું પડે આડેધડ આંધળી મહેનત કરવાથી કંઈ થતું નથી બે શબ્દ આવે મિત્ર મહેનત અને મજૂરી તો મજૂરી અને મહેનતમાં શું ભેદ તો મજૂરોએ પ્લાનિંગ વગર ગમે ત્યાં તમે કામ કરો એની મજૂરી કહેવાય અને પ્લાનિંગ સાથે કંઈ કામ કરો ને એને મહેનત કહેવાય એટલે આપણે મજૂરી નથી કરવાની શું કરવાનું છે મહેનત કરવાની એટલે જે સારી ભાષામાં સુધરેલી ભાષામાં જેને આપણે સ્માર્ટ વર્ક કહીએ ને એ વસ્તુ કરવાનું છે તો આ માટે પ્રમાણિત વિચલન તો સિમ્પલ છે પ્રમાણિત વિચલન વિચરણનું સૂત્ર આવું હતું સિગ્મા x સ્ક્વેર બરાબર સિગ્મા xi માઇનસ p સ્ક્વેર બાય n માઇનસ સિગ્મા xi માઇનસ p બાય n હોલ સ્ક્વેર
પી તરીકે આપણે જનરલી મધ્યક લઈએ, પણ મધ્યક લેવું જરૂરી નથી, કોઈ પણ લઈ શકાય. બધા માટે સિગ્મા એક્સ સ્ક્વેર તો સરખો જ તો છે. તો કિંમત મૂકી દઈએ તો વિચરણ આપણને મળે સિગ્મા એક્સ આઈ સ્ક્વેર 9/n બરાબર કેટલા છે 10 માઇનસ સિગ્મા એક્સ આઈ 1 થી 10 છે કેટલા થાય 3 n બરાબર 10 નો વર્ગ. તો 9/10 માઇનસ 9/100 તો 100 લસા લઈ લઈએ તો 10 વડે ગુણો તો 90 માઇનસ માટે સિગ્મા એક્સ સ્ક્વેર એટલે કે વિચરણ 81/10 માટે પ્રમાણિત વિચલન તો આનું સ્ક્વેર રૂટ થાય કેટલું થાય 9/10. તો કોણ આન્સર થશે બી. એટલે પ્રમાણમાં ઈજી ખૂબ જ સરળ પ્રશ્ન હતો. તો 4 સપ્ટેમ્બર ઇવનિંગ સેશનના 5મા પાઠમાં આપનું સ્વાગત છે. અહીંયા આપણે જે ન્યુમેરિકલ પ્રશ્નો પૂછાયેલા તે લઈએ. 17મો છે આંકડાશાસ્ત્રનો પ્રશ્ન છે કે વર્ગ આપ્યો છે 10 થી 20, 20 થી 30 ને 30 થી 40. તો આવૃત્તિ 2x2. તો માહિતીનો વિચરણ 50 હોય તો એક ન્યુમેરિકલ છે. તો એક ટ્રીકથી દાખલો થાય કે માહિતીનો વિચરણ છે એ એક્સઆઈનું સ્થાન ફેરવીએ એટલે ટૂંકમાં એકમાં દરેકમાં સરખા ઉમેરીએ તો કંઈ ફેર પડશે નહીં. તો આ વર્ગ છે એની આધારિત આને આ રીતે બનાવી શકાય. જો આનો એક્સઆઈ બનાવવું, મધ્ય કિંમત પહેલાની મધ્ય કિંમત કેટલી થાય 10 + 20 ભાગ્યા 2 એટલે 15. આ જ આમાં એફઆઈ છે તો 15 થશે, આ થશે 25 ને આ થશે 35. આની આવૃત્તિ 2, આ 1 ના 2. હવે દરેકમાંથી 15 બાદ કરું દરેક એક્સઆઈ માટે તો વિચરણ ફરશે નહીં. તો આ જ મધ્યકનું આ રીતે ફેરવી શકું એક્સઆઈ એફઆઈ આને 0 કરી દેવાય તો 0. આને 25 બાદ કરે તો કેટલા થાય -10. આ 25 બાદ કરું તો કેટલા થાય +10. એટલે કે જો આ માહિતીનો હું વિચરણ લઉં કે આનો વિચરણ લઉં, પ્રમાણિત વિચલનમાં એક્સઆઈના સ્થાન ફેરવે એટલે બીજો અર્થ કે દરેક ઘટકમાં કે ઉમેરી કે બાદ કરીએ ફેર પડતો નથી. હવે વિચરણ આપ્યું છે આની ઈંટ હતી મેઇન સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેરના છેદમાં n સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય n હોલ સ્ક્વેર. તો વિચરણ કેટલો આપ્યો છે 50 આપ્યો છે. સિગ્મા એફઆઈ ઇન્ટુ એક્સઆઈ સ્ક્વેર 2 × 10 નો વર્ગ 100 એટલે 200. x × 0 બીજું 0 2 × 10 નો વર્ગ 100 એટલે 200. છેદમાં આવૃત્તિનો કુલ સરવાળો 2 + 2 4 + x માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ -10 × 2 એટલે -20 પ્લસ 0 ને +20 છેદમાં n એટલે કેટલા થઈ ગયા 4 + x હોલ સ્ક્વેર. દાખલો તમે આ લેવલથી કરો તો થાય છે, એમાં કંઈ મોટું નથી પણ ઘણો શોર્ટ પડશે. ધેરફોર 50 બરાબર આપત કેટલા 200 + 200 400/4 + x 400 આ +20 -20 કેન્સલ એટલે થઈ ગયા 0 તો -0. તો 4 આ બાજુ લો તો 50 × 4 + x 400. 50 સામેની બાજુ લીધો 4 + x તો x બરાબર કેટલા થશે સિમ્પલ છે 4. તમે કદાચ લાંબી મેથડથી કરો તો દાખલો તો થઈ જશે, પણ આ થોડીક એક ઈંટ હતી કે વિચરણને એક્સઆઈની કિંમતનું સ્થાન ફેરવો એટલે એના સ્થાનાંતરથી કોઈ ફેર